નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. 19 તારીખે રક્ષાબંધન છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા કવચ એટલે કે રાખડી બાંધીને તેના ભાઈ પાસેથી તેનું રક્ષણ કરવા માટે વચન લેશે અને ભાઈ પણ તેની બહેનને રક્ષણનું વચન આપીને તેને ભેટ સોગાદ આપશે. પરંતુ આપણા હિન્દુ ધર્મમાં સારા કાર્યો કરતા પહેલાં ચોક્કસ મુહૂર્ત જોવામાં આવતું હોય છે અને તે જ પ્રમાણે કોઈ પણ શુભ કામ કરાય છે. ત્યારે દર વર્ષે રક્ષાબંધનમાં પણ એક ચોક્કસ મુહૂર્ત હોય છે. ત્યારે આ વખતે રક્ષાબંધનના દિવસે કયું સારું મુહૂર્ત છે અને ખાસ તો આ વખતે રક્ષાબંધનમાં ભદ્રાનો સાયો છે. ત્યારે આ વખતે શું ખાસ ધ્યાન રાખવું તે વિશે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે ભગવતાચાર્ય લક્ષ દવે જોડાઈ ચૂક્યા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો હું આપને શરૂઆત કરીશ કે રક્ષાબંધનનું ખાસ મહત્ત્વ શું છે, અમારા દર્શક મિત્રોને જણાવશો. ભૂમિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પ્રથમ પ્રશ્ન ખૂબ સુંદર છે કે રક્ષાબંધનનો મહત્ત્વ શું છે. રક્ષાબંધન એટલે રક્ષાની જવાબદારી લેવાનો દિવસ. ભાઈ પોતાની બહેનની રક્ષાની જવાબદારી આ દિવસે લે છે અને એ બહેન પોતાના ભાઈના હાથમાં જ્યારે રક્ષા સૂત્ર બાંધે છે ત્યારે એ બહેન ભગવાનને આદેશ કરે છે કે આની રક્ષા કરવાની જવાબદારી તમારી છે. આ જ રક્ષાબંધનનો પર્વનો મૂળ મહત્ત્વ છે. આપની પાસેથી જાણવા માંગીશ કે દર વખતે રક્ષાબંધન પર એક ચોક્કસ મુહૂર્ત જોવામાં આવતું હોય છે. એમ તો આપણે કોઈ પણ શુભ કામ કરીએ છીએ પહેલાં શુભ મુહૂર્ત જોઈએ છે, પરંતુ આ વખતે રક્ષાબંધન પર સારું મુહૂર્ત કયું છે આખા દિવસ દરમિયાન? આ વર્ષે શ્રાવણી પૂર્ણિમાના દિવસે જે રક્ષાબંધન ઉજવાય છે એનો સમય છે, જે શુભ સમય છે, એ બપોરે 1:34 લઈ રાતના 9:19 સુધી શુભ સમય છે. એ સમય દરમિયાન બહેન પોતાના ભાઈને કોઈ પણ સમયે રક્ષાસૂત્ર બાંધી શકે છે. આ વખતે એક એ પણ વાત થઈ રહી છે કે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો છે. ભદ્રા એટલે શું છે, અમારા દર્શક મિત્રોને જણાવશો. બંધુઓ, પહેલાં તો સમજો ભદ્રાનું ઉત્પત્તિ થઈ કઈથી. ભદ્રાની ઉત્પત્તિ થઈ સૂર્યદેવથી. સૂર્યદેવના 2 પુત્ર થયા, શનિદેવ અને ભદ્રાદેવી. ભદ્રાદેવીનો પ્રકોપ એટલો હતો કે એમણે એક દિવસ પ્રયાસ કર્યો કે આ પૃથ્વીને હું નીગળી જાઉં, અને બ્રહ્માજીના શ્રાપના કારણે એમનો જે સાયો છે એ અત્યંત ભયંકર માનવામાં આવે છે. પરંતુ બંધુઓ, આ જે ભદ્રા જે છે એ પોતે પણ શનિની બહેન છે અને એ પણ આ દિવસે ભગવાન શનિદેવને રક્ષાસૂત્ર બાંધવા જતી હશે. આ જે ભદ્રાનો જે સમય છે, જે 1:34 સુધીનો રહેશે, એ ભદ્રાના સમયે અગર કોઈ સાચી બહેન પ્રેમથી કોઈ પણ કામના વગર પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધશે તો એને ભદ્રાનો સાયો નડે નહીં. આ એક માન્યતા છે ભૂમિબહેન કે રાવણની બહેને આ સમયે રાવણને રક્ષાસૂત્ર બાંધ્યો એટલે રાવણની આ રીતની ગતિ થઈ. પણ રાવણની ગતિ એના જન્મથી જ નિશ્ચિત હતી. અને બીજી વસ્તુ, આ જે રાવણની ગતિ થઈ એ કંઈ ખરાબ ગતિ નથી. ભગવાને સ્વયં એની માટે જન્મ લેવો પડ્યો. પણ આ વસ્તુનું ઉદાહરણ અગણિત લોકો આપતા હોય છે. એટલે ભદ્રાના સમયે લોકો રક્ષાસૂત્ર નથી બાંધતા. પણ એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ આપણા જેટલા બી માધ્યમથી સાંભળવાવાળા લોકો છે કે રાવણની જે બહેન હતી એને રાવણ પાસેથી કંઈક ઈચ્છતું હતું એટલે એને રાવણને રક્ષાસૂત્ર બાંધ્યું. પણ જે બહેન પોતાના ભાઈ પાસેથી કંઈ ઈચ્છતી નથી, વિશુદ્ધ ભાવથી, શુદ્ધ ભાવથી, પ્રેમથી રાખડી બાંધે છે, એના પર, એના ભાઈ પર, એના પર કે એના પરિવાર પર કદી પણ ભદ્રાનો સાયો નડતો નથી. દ્રૌપદીએ પણ ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધી છે, તો એણે તો એ સમય નહીં જોયો કે ભદ્રા ચાલી રહ્યો છે કે નથી ચાલી રહ્યો. એ ભાવથી
જેમ ભગવાન કૃષ્ણને લોહી નીકળ્યું અને તરત જ દોડીને પોતાના સાડીનો એક ભાગ તોડીને હાથમાં બાંધી દીધો, એ દિવસને જ આપણે રક્ષાબંધન કહીએ છીએ. અને પછી ભાઈનો કર્તવ્ય બની જાય છે કે એના ભાઈના રક્ષાની કામના કરી એટલે તારી રક્ષાનો કર્તવ્ય મારો થઈ જાય છે. એટલે ભદ્રાના સમયે રાખડી ન બાંધવી જોઈએ. પણ અગર સમજી લો કોઈ ભાઈ એવો છે જે સવારે 1 કલાક માટે જ છે અને પછી કશેક બહાર જવાનો છે ને એના પાસે આખા વર્ષ દરમિયાન સમય નથી કે પુનઃ પાછો ઘરે આવી શકે, અને એ સમયે એ બહેન જોઈને રાખડી ન બાંધે ભદ્રા છે એ માનીને, તો એ વસ્તુ ઉચિત નથી. કેમ? એનો પ્રેમ ત્યાં તૂટી જાય છે, એની આશાઓ બધી તૂટી જાય છે. અને ભગવાને તો સ્વયં કીધું છે કે પ્રેમથી ઉપર કશું આ જગતમાં નથી, અને આ તો વિશુદ્ધ પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે. એટલે આ દરમિયાન બહેન પોતાના ભાઈને અગર પ્રેમથી રાખડી બાંધે તો ભદ્રાનો કોઈ સાયો નડે નહીં. કામનાથી કોઈ રાખડી બાંધવી નહીં. રક્ષાબંધન પાવન પર્વ છે, ખૂબ જ પવિત્ર દિવસ છે આ રક્ષાબંધન. પરંતુ રક્ષાબંધનની સાથે સાથે અન્ય વિશિષ્ટ દિવસો પણ છે, તેના વિશે જણાવશો? આ દિવસ આમ તો ગુજરાતમાં હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એનો મધ્યમાં ભાગ છે, પણ ઉત્તર ભારત બાજુ આ શ્રાવણની વિશ્રામનો સમય આવે છે અને એ ઉત્સવ પણ છે, શ્રાવણી ઉત્સવ પણ છે. અને આ દિવસને બ્રાહ્મણો અને આદિ જેટલા પણ લોકો છે, વેદની જે માં છે એવી માં ગાયત્રીનો જન્મોત્સવ પણ આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે જ હોય છે. અને આ જ દિવસે બ્રાહ્મણો પોતાનું નૂતન યજ્ઞોપવિત પહેરે છે અને આ જ દિવસે ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી એક અવતાર હરિગ્રીવનો પણ જન્મોત્સવ દિવસ છે. એટલે આ દિવસ બધી જ રીતે શુભ માનવામાં આવે છે. ભગવાન શિવની પણ પ્રાપ્તિ છે, વિષ્ણુની બી પ્રાપ્તિ છે અને જગતજનની માં જગદંબા ગાયત્રીની બી પ્રાપ્તિ કરાવે એવો દિવસ છે. આપને છેલ્લો સવાલ એ કરીશ કે બહેન જ્યારે તેના ભાઈને રાખડી બાંધે ત્યારે કોઈ સુંદર શ્લોક આપના મનમાં છે કે જે બહેને બોલવો જોઈએ? હા, ખાસ ધ્યાન રાખવું દરેક બહેનોએ, જ્યારે એ પોતાના ભાઈને હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે, અને બ્રાહ્મણ પણ જે પોતાના યજમાનને રક્ષાસૂત્ર બાંધે છે એમને આ મંત્ર બોલતા જ પોતાના યજમાન યા ભાઈને રક્ષાસૂત્ર બાંધવું. અને મંત્ર છે યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબધ્નામિ રક્ષે માચલ માચલઃ. કે ભગવાન એની રક્ષા કરે અને એને બલિરાજાની જેમ દાનવીર બનાવે. તો દર્શક મિત્રો, રક્ષાબંધનનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને જ્યારે બહેન તેના ભાઈને રાખડી બાંધે, દરેક વખત એક ચોક્કસ મુહૂર્ત હોય છે અને કયા મુહૂર્ત પર કયા સમય પર જ રાખડી બાંધવી શા માટે એટલી જરૂરી છે તે વિશે આપણને લક્ષ્ય દવેએ આજે જણાવ્યું છે. આશા રાખીએ કે આપને આ જાણકારી ખૂબ જ કામ આવી હશે. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.